તો નમસ્કાર મિત્રો, હું છું આપનો પ્રકાશ બુઆ. મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને હાલ અત્યારે કચ્છ રણોત્સવ ચાલી રહ્યો છે અને અમે કચ્છની ધીંગી ધરા ઉપર આ ધરતીનો આનંદ માણીએ છીએ. અને ખાસ કરીને ઝાલાવાડ અને કચ્છનો જે અમારો પ્રવાસ હતો, અને આ પ્રવાસની અંદર મોસ્ટ ઓફલી આપણે બહાર નીકળીએ ત્યારે આપણા સ્વાસ્થ્યનું વધારે આપણે ધ્યાન રાખવું પડે. ખાવાનું આપણે કેવું સારું મળે છે એ બધું જોવું પડે, રહેવાનું આપણને કેવી જગ્યાએ મળે છે એ બધું જોવું પડે. તો આજે અલ્પેશભાઈ કરીને મારા મિત્ર છે, અલ્પેશભાઈ પટેલ, એમનો રિસોર્ટ છે રણતારા સ્ટે. અમે ત્યાં રાત્રે રોકાણ અમારું અહીંયા હતું. અને ખરેખર આ જગ્યા ઉપરથી જ મારે સફેદ રણના વિડીયોની શરૂઆત કરવી છે. પણ શરૂઆત કરવા પહેલાં રિસોર્ટ મારે તમને એટલા માટે બતાવો છે મિત્રો, કે ખાસ કરીને કાઠિયાવાડ અને દક્ષિણ ગુજરાતથી આવતા લોકોને જમવાનું પ્રોપર અહીંયા મળી રહે. અને કહેવાય ને, આ જગ્યા ઉપર ફૂડ તમને સારું મળવું ને એ એક બહુ દુર્લભ વસ્તુ છે. અને ફૂડની સાથે સાથે આ બધું આપણું જે કાઠિયાવાડી કલ્ચર છે એ પણ આ લોકોને ખબર છે, કારણ કે પોતે જે ઓનર છે એ પણ કાઠિયાવાડી છે આપણા, બરાબર. તો આ જગ્યા ઉપર તમે આવતા કોઈ પ્રમોશન વિડીયો નથી, મારા મિત્ર છે ને વિડીયો બનાવવું એવું પણ નથી, પણ ખરેખર ડિલેશન ફૂડ આવે છે એકદમ, અને મજા આવે એવું વાતાવરણ છે આ જગ્યા ઉપર. અને અવનવી ઘણી બધી એક્ટિવિટીઝ આ લોકોએ અહીંયા નિર્માણ કરેલી છે, જેથી કરીને બાળકો સાથે પણ જો તમે આવો તો ખરેખર ખૂબ મજા આવે એવું છે. તો આપણે અલ્પેશભાઈ સાથે પણ આ રિસોર્ટ વિશે વાત કરીએ, અને ત્યારબાદ આપણે કચ્છની સફેદ રણની આપણે મુલાકાતે આના જ વિડીયોમાં આપણે જવાનું છે. અને સફેદ રણ વિશે અત્યારે જે કંઈ માહિતી છે એ આ વિડીયોની અંદર હું તમને પૂરી પાડવાનો છું. અને ત્યાં અત્યારે કેવો મેળાવડો છે, ત્યાં કેવો માહોલ છે, તે માહોલ હું કેપ્ચર કરીને હું તમારા સુધી અત્યારે પહોંચાડવાનો છું. તો બની રહેજો વિડીયોમાં, ખૂબ મજા આવવાની છે. સાથે મળીને આનંદ કરીએ. જય સિયારામ, જય સનાતન. તો મિત્રો, રણતારા સ્ટેના ઓનર અલ્પેશભાઈ પટેલ મારી સાથે છે અને મારા મિત્ર છે. લગભગ 3-4 દિવસથી આઝાદભાઈ સાથે એક દર ફોન પર ફોન હતા કે તમે અહીંયા ક્યારે આવો છો. અને ખરેખર અહીંયા આવ્યા પછી અમને એમ થયું કે અમે અહીંયા થોડું ઘણું મિસ કરી ગયા અલ્પેશભાઈ. અમારે અહીંયા હકીકત 2 થી 3 નાઇટ સ્ટે કરી હોત ને તો મજા આવત, પણ હવે કામ એવું છે, સંજોગ એવા છે એટલે નીકળી ન શકાય. અને બીજું કે આપણે આવ્યા હોય તો અહીંથી પાછું બીજી 2 જગ્યાએ આપણે જવાનું હોય છે. પણ અલ્પેશભાઈ, ખાસ કરીને તમારા રિસોર્ટની અંદર મને જે વસ્તુ ઉડીને આંખે વળગે એવી લાગી ને, તો તમારી પહેલી તો ચોખાઈ, અને જે તમે સર્વિસ આપો છો એ સર્વિસ જે પ્રોવાઈડ કરો છો ખરેખર કાબિલેદાદ છે. કારણ કે હું અગાઉ પણ કચ્છમાં રણોત્સવમાં આવી ગયેલો છું, અને રિસોર્ટના બધા મેં જોયા છે, ઠેકાણા કેવા હોય છે, ફૂડ કેવું હોય છે, એ બધું હું જાણું જ છું. પણ આપણે જે તે સમયે દર્શાવ્યું શું કામ નહોતું, કે ભાઈ આપણને જ ખબર છે કે આપણને સુવિધા બરાબર નથી મળી, તો આપણો વિડીયો જોઈને કોઈ વર્ગ આપણો અહીંયા આવે અને ખોટા અટવાય, ફેમિલી સાથે આવે, પૈસા ખર્ચીને અટવાય, તો એ આપણે થોડાક એમાં કહેવાય ને ગુનામાં આવી જાય એવું લાગે આપણને. તો અમને તો ખરેખર તમે અમારા મિત્ર છો, વખાણ કરી એવું નથી, અને આ વિડીયો પ્રમોશનનો નથી. અલ્પેશભાઈ પાસે અમે 8 આના લીધા નથી, લેવાનાય નથી. અને અલ્પેશભાઈ પાછા અમારી પાસે 8 આના લીધા નથી, કારણ કે એણે અમને બોલાવેલા છે. એટલે જે કાંઈ છે ઓથેન્ટિક વાત કરવી છે. અને કોઈ પણ વિડીયોમાં કોઈ પણ હોટેલ અથવા તો રિસોર્ટ અમે જો બતાવતા હોય તો ક્યારે બતાવીએ અલ્પેશભાઈ, કે અમને ખુદને એમ લાગે ને કે આ વસ્તુ અહીંયા કર્યા જેવી છે તો જ, બાકી અમે તમને હસીને એમ કહી દઈએ કે ભાઈ એ વસ્તુ નહીં બને, કારણ કે મારો આ કન્ટેન્ટ નથી. એવી રીતે અમે પ્રેમથી ના પાડી દીધા, કારણ કે આપણને ખબર છે કે આપણો વિડીયો જોઈને કોઈ 10 જણા આવે અને ખોટી રીતે અટવાય તો એ ક્યાંક ને ક્યાંક હું ગુનાનો ભોગ બનતો એવું મને ફીલ થાય. તો ખાસ અલ્પેશભાઈ, તમે જે અહીંયા આપણા કાઠિયાવાડી પર્યટકો આવે છે, બરોબર, અને અહીંયા જે કિલોલ કરે છે, તમને એની સાથે કેવી મજા આવે છે અને કેવો માહોલ હોય છે? સાહેબ, રિસોર્ટ તો રિસોર્ટ છે, બધા લોકો ફરવા માટે આવતા જ એક જગ્યાએથી બીજી જગ્યા પર ફરવા માટે જતા જ હોય છે, બરાબર. પણ ધંધાની જગ્યાએ હોય, એક માણસાઈની જગ્યાએ હોય. કચ્છના પાણીમાં જે જોવા મળી મને, હું કાઠિયાવાડથી સમજી લો, જુનાગઢ મારું વતન, ત્યાંથી અહીંયા કચ્છમાં આવીને રહ્યો છું, પણ કાઠિયાવાડના અને કચ્છના પાણીમાં મને પર્ટિક્યુલર એક વસ્તુ એ જોવા મળી છે કે ધંધો તો ધંધાની રીતે થાય છે, પણ એટલું બધું પ્રોફેશનલ નથી, બરાબર. અહીંયા હું બેઠો છું, બરાબર છે, હોટલમાં તમે સારી હોટલમાં કોઈ જગ્યાએ જાશો તો તમને પ્રોફેશનલ, કોઈ પણ વસ્તુમાં પ્રોફેશનલ વાત આવશે. અહીંયા મને પ્રોફેશનલ શું કહેવાય થયો પણ નથી, અને ભગવાન ન કરે મને શું કે પ્રોફેશનલ, મને ભગવાન ન બનાવે, મારે બનવું પણ નથી, બરાબર. એટલે તમે જે હમણાં વાત કરીને કે ભાઈ લોકો અહીંયા આવે તો એ લોકોને પણ સંતોષ મળવો જોઈએ, બરાબર. તો મારો પહેલો સમજી લો કે મારો મત એવો હોય કે આજે હું કોઈ પણ જગ્યાએ જાઉં છું, મારા ફેમિલીને કોઈ જગ્યાએ લઈને જાઉં છું, બરાબર, તો સીધું છે કે ભાઈ 1 રૂપિયો પણ ખર્ચ કરું છું તો એનું વળતર પૂરું મળવું જોઈએ. આ હું મારા જીવનમાં હું કે પૂરેપૂરી જીવવાની કોશિશ કરું છું કે ભાઈ 1 રૂપિયો તમારો હું ખર્ચ કરાવું છું ને તો એનો પણ પૂરો વળતર આપું, બરાબર. તો જ આજે સમજી લો કે હું સર્વિસમાં અને આ બધી વસ્તુમાં હું જે ધ્યાન આપું છું, એનું કારણ શું છે? હું કોઈ વસ્તુ ધ્યાન નથી આપતો, એ સાહજિક છે, કારણ કે એક સ્વભાવ બની ગયો છે, બરાબર છે, કે જે લોકો અહીંયા આવે, બરાબર છે, એના માટે સારામાં સારી સગવડતા હું આપી શકું. એનામાં મને આજે ચોખ્ખાઈ તમને પણ ગમે છે, મને પણ ગમે, બરાબર છે. તમે મારી પાસે અહીંયા આવો છો, મારી પાસે ચોખ્ખું ન હોય તમે શું આવશો?
100%ની વાત છે. બરાબર. તો એનો મને પોતાને ગમે છે એટલા માટે હું રાખું છું. બરાબર. મને પોતાને ગમે છે એ તો તમને ગમવાનું છે. બરાબર. હું જેટલું સારું આપીશ, જેટલું સારું કરીશ, હું મારા માટે સારામાં સારું કરીશ, તમે તમારા માટે સારામાં સારું કરશો. બરાબર. તો હું પણ એ જ વસ્તુ વિચારું કે હું બીજા વ્યક્તિ માટે કેટલું સારું કરી શકું. 100%ની વાત છે. અને આ જગ્યા ઉપર અમે આવ્યા ને સવારે અમે જાગ્યા એટલે કોઈ એજન્ટ દ્વારા કોઈ પર્યટકો આવેલા હતા અને ક્યાંય ને ક્યાંક એ લોકો એજન્ટની સાથે મિસગાઈડ થયા અને ભોગી પર્યટકો બન્યા. પણ ખરેખર બન્યું એવું કે અલ્પેશભાઈ પોતાના ખર્ચે ગાડી મંગાવી અને બસ જવા દીધી અને એ પર્યટકોને નિરાશ ન થવા દીધા. અને આખો દિવસ માટે એને સાઇડ શો બધા બતાવવાના છે એના પોતાના ખર્ચે કે ભાઈ આ લોકો જે અહીંયા આવ્યા છે મારા રિસોર્ટમાં, વાઘ ભલે એજન્ટનો હોય કે જેનો હોય તેનો, પણ ક્યાંક ને ક્યાંક આપણે ત્યાં આવ્યા છે તો લોકો નિરાશ ન થવા જોઈએ, આવી એની ભાવના. અને આ રીતે એણે કામ કર્યું ને ઓલા લોકો જે રાજી થઈને ગયા છે અહીંથી અને આખો દિવસ એ લગભગ રણમાં ફરવાના છે. બરોબર. તો આ જે ભાવના છે ને એ બધામાં હોવી જોઈએ. હોટલ હોય કે ગમે તે મેનેજમેન્ટ હોય, આવી ભાવનાથી જો કામ આપણે કરીએ તો ભગવાન 100% આપણને સફળતા આપે જ તે હું કામ ના આપે. તો આ રીતે એની કંઈક વાત છે. અને ખાસ કરીને તમારું ફૂડ મને બહુ મજા આવે એવું લાગ્યું. થેન્ક યુ. તો મહારાજ અહીંયા કોણ છે? પહેલી વાત તો રસોઈયા કોણ છે મને? રસોઈયો મહારાજ રાજસ્થાનથી છે અને આપણે આ પ્રોપર્ટી ગયા વર્ષે બનાવી હતી. ગયા વર્ષે પણ એ જ હતો, એ જ હતો. અને પહેલી પ્રાયોરિટીમાં પણ એવું છે કે ભાઈ આજે આપણે બંને એકબીજા સાથે કામ કરીએ છીએ. બરાબર. તો તમારી ભૂલો મને ખબર હોય, હું કે મારી ભૂલો હું કે તમને ખબર હોય. સામસામે એકબીજાને અરસપરસ, કારણ કે પોતાની ભૂલ નહીં દેખાય. બરાબર. તો એને પણ સમજી લો નાની નાની વસ્તુમાં હું ક્યાંક ટોકતો રહેતો હોઉં કે આ વસ્તુ આમ કરવી, આ વસ્તુ આમ કરવી. અને ટેસ્ટની બાબત છે તો એનું પોતાનું શું કે કુદરત એને શું કે મહેરબાન કરી છે કે એના ઉપર એના હાથમાં જે સ્વાદ વસ્યો છે. બરાબર છે. તો એ લોકો સુધી પીરસો છે અને લોકોને એના ટેસ્ટમાં બહુ મજા આવે છે. તો એનામાં હું સારામાં સારું કેવી રીતે આપી શકું, મારો પહેલેથી આ ઉદ્દેશ રહ્યો છે. ભલે પૈસા તો કમાશું. બરાબર છે. મેં એને એક મારી એમને સલાહ સૂચન પ્રમાણે, કારણ કે ધંધો બધા કરતા હોય છે. અમુક જગ્યાઓ પર તમને પોતાને સામેથી જવાનું મન થતું હોય કે તમે એક નોર્મલ વાત કરો કે કોઈ લોકેશન ઉપર પર્ટિક્યુલર તમને કોઈ વ્યક્તિએ સારું જમાડ્યું હશે તો તમને પોતાને ગમશે. બરાબર. તો એ પછી રેસ્ટોરન્ટ છે, તમે પૈસા દીધા છે. બરાબર. એવું નથી કે મેં હું કે કોઈ વ્યક્તિ તમારી સેવા કરી તમને મફતમાં જમાડે. બરાબર. તમને પૈસા આપ્યા છે. પૈસા આપવા છતાં પણ તમને એ વ્યક્તિ પાસે તમને જવું ગમશે. શું કામ? એને કારણ કે એને એટલા ભાવથી જમાડ્યું. બરાબર. અને એટલું સારું વ્યવસ્થિત એને આયોજન કર્યું છે. તો સેમ વસ્તુ હું આને પણ એ જ વસ્તુ કહું છું. ધંધો ધંધાની જગ્યાએ રહેશે, કુદરત ધંધો દેશે. બરાબર છે. પણ આપણી નીતિ સાફ હશે, આપણે દિલથી કોઈ પણ કામ કરશું એટલે આજે નહીં તો કાલે મળશે. 100%. અને કેટલું મળશે એ નક્કી નથી. આપણે સમજી લો, આપણે ચમચી લઈને બેઠા છે, કુદરત તો દરિયો દેવા બેઠો છે. 100%ની વાત. બરાબર. હવે આપણે કંઈ કરી દેવાનું નથી. બરાબર છે. જે ભાવ લોકો પાસે આપણે લઈએ છીએ, બરાબર છે, એ માર્કેટમાં બધી જગ્યાએ ચાલે. પણ એમાં ખાલી એટલું છે કે ભાઈ આપણે એમાં દિલથી કામ કરીએ, આટલું છે. એ જે ભાવ પડે છે ને એની કિંમત અલગ હોય છે. વાહ, બહુ મોટી વાત. એટલે આ કિંમત હું શું કહેવાય એનામાં હું મારા સ્ટાફના છોકરાઓમાં પણ દરેકને હવે આજે નોર્મલ વસ્તુ છે કે એ લોકોની આદત છે કે ભાઈ કચરો સાજી કોઈ પણ જગ્યાએ ફેંકી દેવો. પણ આજે મેં રિસોર્ટ જ્યારથી ચાલુ કર્યો છે, બરાબર છે, મારા સ્ટાફના છોકરાઓ કોઈ જગ્યાએ કચરો ફેંકશે તો નહીં, એ પડ્યો છે ઉપાડી લેશે. બરાબર. એટલે એ સમજી લો આવી નાની નાની બાબતો ઉપર ધ્યાન દઈએ છીએ. ધ્યાન દેતા કે સાહજિક સ્વભાવ બની ગયો, ધ્યાન દેવાની જરૂર નથી પડતી. અને ખાસ કરીને અલ્પેશભાઈ બીજી વાત તમને રોકીશ એક વાત માટે કે અહીંયા જો અગર પર્યટક બહારથી આવે છે તો એને કઈ બાબતની કાળજીઓ રાખવી જોઈએ, કઈ બાબતનું એને ધ્યાન રાખવું જોઈએ. કારણ કે જો કોઈ ઘણા એવા હોય છે કે પહેલી વાર જ કચ્છ સાઈડની એની પ્રવાસ હોય છે. બરોબર. અને ખાસ સફેદ રણની મુલાકાત લોકો આ રણોત્સવ લેતા હોય છે, તો એને કઈ બાબતનું એવું ધ્યાન રાખવું જોઈએ? પ્રકાશભાઈ, ઘણી બધી વસ્તુઓ છે. એમાં બધું લિસ્ટ કરશો તો બહુ લાંબુ થશે. પણ નાની નાની વસ્તુઓમાં એક તો આ એક રિમોટ એરિયા છે. બરાબર. પ્લસ બોર્ડર રેન્જ છે. બરાબર. તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને તમારે મતલબ કે તમારા પ્રવાસનું આયોજન કરવું જોઈએ. તો જે તમે વાત કરી કે આ રીતની બધો આ જે કન્જસ્ટેડ એરિયા છે અને અહીંયા બધું આ રીતનું બધું ધ્યાન રાખવું પડતું હોય, અને ખાસ કરીને જે સહેલાણીઓ અહીંયા આવે છે તેને તમે શું સંદેશો આપવા માંગો છો કે એને કેવી રીતે રહેવું જોઈએ? અમે સંદેશોમાં એવું છે કે અહીંયા જો બધી વસ્તુઓ તમને તાત્કાલિક અહીંયા મળી નહીં જાય એટલે તમે તમારી સગવડતા જે બેઝિક ફર્સ્ટ એડ કિટ જે કહીએ એ પણ સાથે કેરી કરો. બરાબર. અહીંયા આવો છો તો નોર્મલ વસ્તુ છે કે અત્યાર સુધી પેટ્રોલ પંપ પણ એક જ હતો. બરાબર. તો એ પણ તમે વ્યવસ્થા કરીને નીકળો કે ભાઈ તમે જે આ બાજુ જ્યારે વ્હાઇટ ડેઝર્ટ બાજુ નીકળો છો ત્યારે તમારે મતલબ કે ફ્યુલની ટેન્કી પણ
ફૂલ કરીને નીકળો. જે આયોજન કરતાઓ કે જે કયા હશે બરાબર છે, એજન્ટ ટ્રાવેલ એજન્ટો હશે, એ બધાને આયોજનમાં ધ્યાનમાં જ છે બરાબર. એ લોકો બધાની પોતાની બનતી કોશિશો કરતા હોય કે સારામાં સારું આપીએ. હવે એક વસ્તુ એટલું કહીશ કે અહીંયા આવનારા દરેક પ્રવાસીઓને એક મારો એક રિક્વેસ્ટ કે રિક્વેસ્ટ કે અહીંયા આવીને તમે જે ડિમાન્ડો કરો છો ને એ ડિમાન્ડ અહીંયા બધી ટ્રાવેલ એજન્ટ કોઈ પણ ફૂલફિલ નહીં કરી શકે. બરાબર. ઇવન હું મારી બનતી કોશિશો હું સામદામ દંડભેદ બધી વસ્તુ વાપરીશ બરાબર, પણ નહીં કરી શકું. શું કામ? કારણ કે મારી પાસે સગવડતા જ નથી બરાબર. કારણ કે હવે બેઠા જ મેં કીધું ને રિમોટ એરિયામાં બેઠા છે, પણ બનતી કોશિશ કરીએ છીએ સારામાં સારું. અત્યારે સમજી લો કે સિઝન હોય છે, સિઝન ઉપર બને ત્યાં સુધી બધી વસ્તુ મળી રહેતી હોય છે, પણ તમારી દરેક વસ્તુઓની માંગ જે છે એ પૂરી નહીં થાય. થોડી ઘણી અગવડતાઓ, કારણ કે હવે આવા વિસ્તારમાં જ્યારે જઈએ છીએ તો થોડી ઘણી અગવડતાઓનું પણ તમારે માઇન્ડસેટ એવો બનાવીને ચાલવું પડશે કે ક્યારેક અગવડતાઓ આવી આવશે બરાબર. હવે નોર્મલ વસ્તુ કે અહીંયા રોડ રસ્તાઓ સારા હોય પણ તમે રોડ રસ્તા સારા છે એનો મતલબ 140 નથી જવાનું. કારણ શું છે કે ભાઈ અત્યારે અહીંયા ખુલ્લો વિસ્તાર છે બરાબર છે, બંનેની ભેંસો છે, કોઈ પણ જગ્યાએ રોડ ઉપર બેઠી હોય બરાબર. તો રાતના ભાગે દિવસના ભાગે તમને મેં શું કે એની સામે પણ તમારો સામનો કરવાનો આવે છે. તો એવું જરૂરી નથી કે તમને બધી સુખ સગવડો સારી મળી છે તો એનો તમે ભરપૂરથી વધારે ઉપયોગ અતિરેક કરો. 100%ની વાત છે. એટલે મિત્રો આ તો કંઈક અવેરનેસની વાત થઈ, અને વાતો તો એવી ઘણી બધી છે, પણ ક્યાંક ને ક્યાંક આપણે નીકળતા હોય એટલે આપણી બધી કહેવાય ને પ્રિકોશન આપણે રાખીને જ નીકળવાનું હોય છે. તો ચાલો સફેદ રણની મુલાકાત કરીએ અને રણની અંદર જે કંઈ આનંદ છે તે સાથે આપણે વિતાવીએ. અને બસ રણની અંદરથી કહેવાય ને હું તમને બધાને ખરેખર અહીંયાથી એક એવું આહવાન કરું છું કે ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને આપણે બધાએ વધારવું જોઈએ. આપણે હરીફરીને રાજસ્થાન કે આ કે તે એક બધી જગ્યાએ ફરવા જતા હોય તો એ કલ્ચર બધું અત્યારે આપણને કચ્છમાં જોવા મળે છે. તો આપણે ખોટું આપણું છે નહીં મૂકીને બહાર જવું જોઈએ, બધું જ જોવું જોઈએ. આપણે કોઈ વસ્તુનો વિરોધ નથી, પણ આ વસ્તુનો પણ એક વખત આનંદ માણવો જોઈએ. એક વસ્તુ તમારી વાત કાપી, સોરી. હા, એક બધાનો સવાલ હોય છે દિવાળી ઉપરના ભાગે કે સફેદ રણ બન્યું કે સફેદ રણ બન્યું. આ સવાલ દર વખતે અમને આવતો હોય બરાબર છે. અને મારી એક આદત છે કે ભાઈ મારે મારા હકના જે મતલબ કે સમજી લો કે તમારે કમાવાના છે એ હું કમાઈશ બરાબર. મને અણહકનો 1 રૂપિયો નથી જોતો, ભગવાન ન આપે મને બરાબર છે, ભૂલથી પણ ના આપે. તો દિવાળીના ટાઈમ ઉપર જ્યારે રણ નથી બન્યું હોતું ને ત્યારે અમે લોકોને એમ કહેતા હોય છે કે રણ નથી બન્યું. જો ફોનથી કહી દીધા, અમારી ઇન્ક્વાયરી પણ કેન્સલ થતી હોય છે, બધી વસ્તુ અમે કન્ફર્મ બુકિંગો નથી આવતી, બધી વસ્તુ થાય છે. પણ એક સારું એક વાત જોવા જઈએ, તમે કુદરત જ્યારે તમને આપવાનો છે જ્યારે બરાબર છે, તમે એવી આશા રાખો છો કે શિયાળામાં વરસાદ આવે, શિયાળામાં માવઠા આવે ને સાહેબ નથી ગમતા બરાબર. તો રણ છે એ રણ ધીમે ધીમે સુકાવાની પ્રોસેસ છે બરાબર. દર વર્ષે અહીંયા રણમાં પાણી ભરાઈ જાય છે અને ફરી પાછું સુકાય છે. તો એ દર વર્ષે કુદરત નવું બનાવે છે તમારા માટે. તો એનો એક સમય પર્ટિક્યુલર સમય ટાઈમ પીરિયડ છે. એના માટે હું એવું કહીશ કે તમને સારામાં સારું રણ જોવું હોય ને તો ઉનાળામાં બહુ મોટી વાત છે બરાબર. કારણ ઉનાળામાં એવું નથી કહેતો કે તમે શું કે તમને તડકા માટે તમને આમંત્રણ આપું છું, પણ સાહેબ એકચ્યુઅલ જ્યારે જે વસ્તુ સુકાવાની છે તે ઉનાળામાં સુકાઈ જ જવાની બરાબર. ભલે તમે મતલબ કે વહેલું પ્લાન ન કરો, પણ તમે જેટલું બને એટલું ડિલે પ્લાન કરશો, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ સુધી વાંધો નથી આવતો, એટલો પણ તડકો નથી હોતો. લોકોને એમ હોય છે કે કચ્છમાં તો રણ છે. નહીં સાહેબ, આવો, તમને ડુંગર, દરિયો અને રણ બધું બતાવો. હા, 100%ની વાત છે. અને ભાઈનું પોતાનું ટૂર્સનું અને કામ ટૂર્સ ટ્રાવેલ્સનું છે, એટલે અહીંથી તમારે કદાચ ગાડી અથવા તો એવી કોઈ વસ્તુની રિક્વાયરમેન્ટ હોય તો એ પણ પ્રોવાઈડ અહીંથી થઈ જશે. તો ચોક્કસથી ભાઈનો કોન્ટેક્ટ કરજો. ભાઈ એક વખત અલ્પેશભાઈ તમારો નંબર બોલી જાઓ ને. મારો નંબર 7984272230. કચ્છમાં તમે પગ મૂકો છો ત્યારથી કરીને કચ્છમાં પાછા રિટર્ન જાઓ છો, તમારી પ્લેનની ટિકિટ હોય, ટ્રેનની ટિકિટ હોય, બસની ટિકિટ હોય, ત્યાં સુધીની બધી સગવડતા થઈ જશે. હા, બધી થઈ જશે. એટલે વન સ્ટોપ સોલ્યુશન માટે તમે ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. અને ચાલો હવે સાથે મળીને આપણે રણનો લૂપ ઉઠાવીએ.